તો આજે વાત એક હકીકત ઘટનાની કરવી છે, જે ગઈકાલે મેં દશામાના વિસર્જનમાં જોઈ છે. એક દારૂ પીધેલો માણસ દશામાની મૂર્તિ કિચડમાં એટલે કે ગટરમાં પધરાવી રહ્યો હતો. સાહેબ, મન દુઃખ તો એ વાતથી થાય છે કે જ્યારે દશામાની મૂર્તિ કિચડમાં પધરાવી રહ્યા હતા ત્યારે એક મુસ્લિમ ભાઈ એની સામે ઉભો રહીને જોઈ રહ્યો હતો. શું વિચારતા હશે એ મુસ્લિમ ભાઈ કે આ લોકો અમારી સામે કરતા હોય છે મોટી મોટી વાતો કે અમારા ભગવાન આટલા ચોખ્ખા, અમારા શ્રી રામ આમ, પણ આજે એ જ હિન્દુ લોકો ભગવાનની મૂર્તિ કિચડમાં પધરાવી રહ્યા છે. મારે આપ સૌને એટલું જ કહેવું છે કે તમે દશામાની 10 દિવસ એવી સેવા કરો છો કે કોઈ દારૂ પીધેલો માણસ જ્યારે દશામા જોડે આવે તો તમે એને ધક્કા મારીને બહાર કાઢો છો, પણ જ્યારે દશામાના વિસર્જનનો સમય આવ્યો ત્યારે એ જ દારૂ પીધેલા લોકો હતા જે દશામાનું વિસર્જન કરી રહ્યા હતા. આ વાતનું તમને યકીન ના આવે તો હું તમને લાસ્ટમાં વિડીયો પણ બતાવીશ, પણ મારે આપ સૌને વિનંતી છે કે આ દશામાના વિસર્જનમાં જે આપણા માણસોથી ભૂલ થઈ છે એ હવે ફરી આગળથી ના થવી જોઈએ. અને આમ પણ હવે આપણા ગણપતિ બાપ્પા આવી રહ્યા છે, એ જ ભૂલ હવે ફરી આ ગણપતિ બાપ્પાના વિસર્જનમાં ના થવી જોઈએ.